પર એક્સપ્રેસ રોડ હોય તો પણ વાગે. બસ આપણે એ જ સમજવા માંગીએ છીએ કે અધરક સંપત્તિ આપણા પાસે છે, અધરક કીર્તિ આપણા પાસે છે, અધરક લોકો આપણા પાસે છે, છતાં પણ માણસ અંદરથી લડી રહેલો છે. કારણ કે અંદરનો જે કાંકડો છે તેને શું કરશો તમે? અંદરનો કાંટો કાઢવા, અંદરનો કાંકડો કાઢવા, અંદરનો કચવાટ કરવા, અંદરના યુદ્ધને જીતવા માટે માણસને શ્રીમદ ભગવદ ગીતાની જરૂર છે. અને એટલા માટે ગીતા છે. હું લગભગ 2000 કે 18 કે 19 ની અંદર એક ચિત્રલેખાનો લેખ વાંચતો હતો. આ દેશનો એક વ્યક્તિ હતો, તામિલનાડુના એક ગામડાનો માણસ હતો. ભણ્યો, ખૂબ ભણ્યો. એના પિતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા તો એ પણ કશુંક શીખ્યું. ખૂબ ભણ્યો. કેટલું ભણ્યો હશે ચાલો. અહીંયા એને નોકરી ના મળી તો ભણવા માટે ફોરેન ગયો. સત્ય ઘટના છે. ફોરેન જઈને માણસ એટલું ભણ્યો, કોઈ ઇન્ફોટેક કંપનીની અંદર કઈ નોકરી લાગ્યા પછી એને એની ટેલેન્ટ ચાલુ રાખી, આગળ એનો વિકાસ એને ચાલુ રાખ્યો. અને એટલો ટેલેન્ટેબલ માણસ હતો. અહીંયા ભારતના તામિલનાડુના ગામડામાં એનું 2 ઓરડાનું ઘર હતું. 2 ઓરડાના ઘરમાં એના મમ્મી, એના પપ્પા, એ પોતે અને એના બીજા ભાઈ બહેન હતા, તે બધા રહેતા હતા. હું કરી શકે માણસ? ચાલો કલ્પના કરો, શું કરી શકે? એટલું ભણ્યો માણસ. ગૂગલમાં નોકરી લાગીને ગૂગલમાં બી એટલું સંશોધન કરવા માંડ્યો, ક્રોમ, ગૂગલ મેપ અને જીમેલ એને પોતે શોધ્યું છે. એને પોતે સંશોધન કરીને એનું બધું મટીરીયલ ગૂગલને આપ્યું. શું બન્યો? એ ગૂગલનો CEO બન્યો. કયો માણસ? આ દેશનો એક સામાન્ય માણસ, આ દેશનો એક ગામડાનો માણસ, ગામડાની સ્કૂલમાં ભણેલો માણસ. કેટલી ટેલેન્ટ ભગવાને માણસને આપેલી છે. કેવા બૂટ છે એના પાસે, દુનિયાનો એક પણ કાંટો ના વાગે તેવા બૂટ છે માણસ પાસે. કેટલો ભણ્યો હશે? વર્ષનો પગાર શું હશે? ચિત્રલેખા એનો પગાર બી લખેલો છે. કેટલો પગાર છે એનો વર્ષનો? એનો વર્ષનો પગાર છે ભારતના રૂપિયામાં ગણીએ 1276 કરોડ રૂપિયા. આંખ ફાટી જાય આપણી. એની રોજની કમાણી છે, રોજની કમાણી 5 કરોડ રૂપિયા, 500 લાખ રૂપિયા. સવારે સૂરજ ઉગે ને સાંજે સૂરજ આઠમી જાય એટલે એના ઘરે આવી. 58 વર્ષ નોકરી કર્યા પછી રિટાયર થઈએ 2 કે 5 લાખ રૂપિયા મળે. 58 વર્ષના પરિશ્રમનું પરિણામ કહું છું. એક જ દિવસના 500 લાખ રૂપિયા માણસ કમાય છે. ગાડી કેવી છે માણસ પાસે ખબર છે? 2.73 કરોડ રૂપિયાની એની પાસે ગાડી છે. ઘર કેવું છે એની પાસે ખબર છે? 283 કરોડ રૂપિયાનું એની પાસે ઘર છે. કેવું ઘર છે ખબર છે? 11 બેડરૂમ છે માણસના ઘરની અંદર, 16 બાથરૂમ છે માણસના ઘરની અંદર. અને 11 અરે આટલી બધી વૈભવી દુનિયા હોવા છતાં 11 બેડરૂમ પોતાના મકાનમાં હોવા છતાં માણસ શાંતિથી ઊંઘી શકતો નથી. એના કરતા ફૂટપાથ પર રહેલા માણસની ફાટેલી ગોદરી સાડી. 16 બાથરૂમ હોવા છતાં માણસ અંદરથી સ્વચ્છ થઈ શકતો નથી, અંદરનું યુદ્ધ લડી શકતો નથી. શોધો તો શોધી લેજો. ચિત્રલેખાનો આ લેખ છે, મને અત્યારે એનું નામ નથી યાદ આવતું, એકદમ આ પ્રસંગ યાદ આવ્યો. જાણીએડીના બહુ છે માણસ પાસે. રૂપિયા માણસને યુદ્ધ જીતાવી શકતો નથી. અંદરથી યુદ્ધ જીતવા માટે માણસ પાસે સત્ય જોઈએ, વિવેક જોઈએ, સ્પષ્ટતા જોઈએ, સમજણ જોઈએ, અને એ માત્ર શ્રીમદ ભગવદ ગીતા જ આપી શકે છે. શ્રીમદ ભગવદ ગીતા જ. ક્રિકેટની મેચ બધાને બહુ ગમે છે, ચેલેન્જેબલ છે રમત, પણ નથી સમજતો માણસ. શું ચેલેન્જેબલ છે? અંદરનું યુદ્ધ જીતવા માટે ક્રિકેટનું સાયન્સ માણસે વિચારવું જોઈએ. સમજો કે આપણા હાથમાં બેટિંગ છે, ચાલો આપણે બેટ લઈને ઊભા છે, અને બેટ લઈને આપણે ઊભા છે તો આપણને આઉટ કરવા વાળા કેટલા લોકો છે? 11 જણા આજુબાજુ ગોઠવાઈ ગયેલા છે.